અને માનવતા ટ્રસ્ટ તરફથી એમને સાલ ઉડાડી છે. જયંતિભાઈ શાહ, એમની ઉંમર છે 96, 95, સોરી મારી ભૂલ થઈ, પણ બહુ ફર્ક નથી. 95 કે 96 શિક્ષક કે પૂરની જરૂર પડે 100 કરવા માટે. આવો પ્લીઝ. ટ્રસ્ટના માજી પ્રમુખ શ્રી મુકુંદભાઈ ભટ્ટ એમનો સાલ ઉઠાડીને સન્માન કર્યું અને પ્રમુખ શ્રી ભાનુભાઈ દીક્ષિત એમને ગુલાબનું ફૂલ આપીને એમનું સન્માન કરશે. આપણે તાળીઓથી એમને વધાવ્યું. ચેરિટેબલ ટ્રસ્ટના મંત્રી, આજના કાર્યક્રમના મુખ્ય આયોજક શ્રી સૂર્યકાંતભાઈ ભટ્ટ એમનું ગુલાબનું ફૂલ આપીને સ્વાગત કરશે અને ભાનુભાઈ દીક્ષિત માનવતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સાલ ઓઢાડીને એમનું બહુમાન કરશે. આપણે તાળીઓથી વધાવી લઈએ. આપણા બધા સારા કામો થતા હોય છે. બે વડીલોને આપણે જોયા અને હવે આજના કાર્યક્રમના સૌથી વડીલ કલાકાર કે જેમની ઉંમર 87 વર્ષની છે, તેઓ એક ગીત રજૂ કરશે જેના શબ્દો છે તમને મજા આવે એવા છે. ઝૂમ ઝૂમ કે નાચો આવે. झूम झूम के नाचो नाचो जाओ खुशी के गीत गाओ खुशी के गीत आज किसी की
ઉંમરે પણ કોઈ પણ જાતના મ્યુઝિકના સ્વરના ખ્યાલ વગર પણ એમને જે હિંમત કરી છે, ઝૂમ ઝૂમ કે નાચું આજ ગાઓ ખુશી કે ગીત, એટલા માટે તો કહું છું કે આપણા વરિષ્ઠ નાગરિકનો કાર્યક્રમ છે, ઉંમરને ભૂલી જાઓ અને અવસરને માણો. આપણે ઘણું ગાવું હોય છે પણ આપણને સ્ટેજ નથી મળતું, સાંભળનારા નથી મળતા. આવા સમયે અમે આ એક આયોજન એટલા માટે કર્યું છે, आओ हिल मिल के गाए कुछ, गम को भुलाए कुछ, सब मिल के आज इस प्लेटफॉर्म पे वासना विस्तार के सभी वरिष्ठ नागरिकों लिए हमारा एक अगला कार्यक्रम है प्रवास में ले जाने का. सब वरिष्ठ नागरिकों हम मानवता चैरिटेबल ट्रस्ट की ओर से प्रवास में ले जाएंगे और वहाँ भी हम नाचेंगे, गाएंगे, झूमेंगे. ये हमारा है. ये मानवता चैरिटेबल ट्रस्ट बहुत सा काम करती है. જરૂરિયાતમંદોને અનાજ, મેડિકલ સહાય, બાળકોને ફી, સમયાંતરે અમે ખીચડી અને કઢીનું વિતરણ કરવા જઈએ છીએ. હવે આ જૂન મહિનો આવશે એટલે અમે 1 લાખ રૂપિયાની નોટ અને ચોપડા લાવીએ છીએ અને બાળકોને રાહત દરે આપીએ છીએ. પ્લસ અમારા અનાજ રાહતમાં હમણાં અમે જ ગયા મહિને લગભગ 1 લાખ રૂપિયાનું વિતરણ જરૂરિયાતમંદોને કર્યું છે. આપણી જાન માટે આપણી પાસે કોઈ અપેક્ષા નથી. તમને ઈચ્છા થાય તો જ તમે અમારામાં સહકાર આપજો, કારણ કે અમે જે કંઈ અમારી પાસે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટમાં આવે છે એનો ઉપયોગ કોઈ પ્રોફેશનલ નથી. જે આવે છે સેવામાં, સેવા મળે કે ના મળે, અમને કહ્યું હતું ને કે મારે સેવા તમારી કરવી છે, મુક્તિ મળે કે ન મળે મારે ભક્તિ તમારી કરવી છે. એવા ભાવ સાથે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટના સર્વ ટ્રસ્ટીઓ જે બિરાજમાન છે એ પણ મારા કોઈ પણ આયોજનમાં મેં આ કાર્યક્રમ ગોઠવ્યો એમાં કોઈને પૂછ્યું નથી, છતાંય મને વિશ્વાસ હતો કે એ લોકો મને ના કહેશે નહીં. અને એમના વિશ્વાસ ઉપર રહીને એમને જ મને કહ્યું કે દર મહિને એક પ્રોગ્રામ ગોઠવો. તો આપ સર્વનો સાથ અને સહકાર. બીજું ઘણા હજી મને ફરમાઈશ આપવા આવે છે પણ મારી ના નથી. 11 વાગે તો પણ તમારી બેસવાની ઈચ્છા હોય ને તો આ કાર્યક્રમને આપણે પૂરેપૂરો માનીશું, એમાં કોઈ સવાલ નથી. બાકી તો અહીં જાય ગમે જગત ગુરુદેવ જગદીશ ને તેનો ખરેખરો પંપ કરવો, હે આપણા ચિંતિતો યશ કહ્યું છે હું કરે તો દ્વિગ ધરવો, હે હું કરું એ જે જ્ઞાન દાસ કટનો ભારત મુસવાન તાણે, હે સત્ય નામ છે સકલે નિપજે ભવિયો બેસરા કો બજાણે, હે નિપજે નરથી તો કોઈ ના રહે તો બીમારીને શત્રુ તો મિત્ર રાખે, હે રાય ને રખ કોઈ દસ્તે આવે નહીં ભવન છત્ર રાખે, ઋતુલતા પત્ર ભૂલે આપે, તન માનવી મૂર્ખ મન વ્યર્થ સોચે, તો જેના ભાગ્યમાં જે સમય જે લખ્યું તે અને તે સમય તે જ પહોંચે. સૂર્યકાંતભાઈના કાર્યક્રમનું આયોજન વાસણા પૂરતું કેમ રાખ્યું એ તમને ખબર છે ભાઈ? નહીં ખબર હોય. એ તો આખા ગુજરાતના વરિષ્ઠ નાગરિકોને ભેગા કરવા માંગતા હતા, પરંતુ સ્વર્ણિમ ગુજરાતને કારણે સરદાર પટેલ સ્ટેડિયમ ખાલી નહોતું એટલે આપણે અહીંયા જયંતિ કાકા, આપણે બધા કાકાઓ જ છીએ, જયંતિ કાકાએ 501 રૂપિયાનું દાન માનવતા ટ્રસ્ટને આજના કાર્યક્રમ માટે આપ્યું છે. આભાર. હવે આપણા આગળના કલાકાર છે નરેન્દ્ર કુમાર ચિમનલાલ રાજા સુબા. ઓ જીભલડી હરિના ભજનમાં કેમ શરમાય છે? નરેન્દ્ર કુમાર. તમે કંઈક ગાઓ, મેં ગાયું મસ્ત કે તમારે આજ ગાવાનું. સારું કહીશું. ખાસ તો આપણે બધા બહુ ગાતા થઈ ગયા. મન જે છે એ હજુ ગાતું નથી થયું. એક મારા બાઈકમાં કહેતા હતા, રામ નામ લાડવા રે દૂધ સાગરથી મીઠડા. તમને જે કંઈ બધા અંગ ઉપાંગ જે બધા આપ્યા છે, હવે આ ઉંમર
એનો હરિભજનમાં, હરિશ્રવણમાં અને સતત હરિદર્શનમાં જીવન વ્યસ્ત થાય કે વ્યક્ત થાય એવી એક એની ભાવના છે. આ બધી તકલીફનું કારણ પાછું આ જીભ છે. આખું મહાભારત એ જીભના 2 વાક્યોથી રચાયું છે. અને આ બધી પરિસ્થિતિમાં તો જીભ લડી. હવે આ ઉંમરે પર્ટેનિંગ ટુ આપણા બધાને જે લાગુ પડે છે એની અંદર હવે તું હરિભજનમાં કેમ શરમાય છે. એટલું જ નહીં, પંચાયત કરવાની આવે, કોઈને સલાહ સૂચના આપવાની આવે, પારકાની પંચાયત કરવાની આવે, એમાં તું શા માટે લાંબી થાય છે? આવો પ્રશ્ન એને પૂછ્યો છે. આવું એક ભજન છે, હું ગાઉં છું. બહુ મહેનત કરી છે સુરેશભાઈઓ, બધાને પકડીને રાતના 9 વાગ્યા સુધી બગીચામાં ફર્યા છે. 2 દાડા ન આવ્યા તો 2 દાડા ક્યાં ઉઠતા હતા. એટલે પ્રેમપૂર્વક એમની મહેનતને ધન્યવાદ. અને આ બધા જુવાન ડોસલાઓને જોઈને મને એક વાત થાય છે કે હવે આપણે અબ મેં નાચ્યો બહુ ગોપાલ, બધું બહુ ભોગવું. હવે આપણે હરિશરણમાં જઈએ, આનંદથી જીવન વ્યતીત કરીએ અને કાનની અંદર કથા શ્રવણ કરીએ, આંખથી હરિદર્શન કરીએ અને જીભથી હરિભજન કરીએ. એ વૃત્તિથી હું આ ભજન કરું છું. બલડી હરિના ભજનમાં કેમ હજુ શરમાય છે. ઓ બલડી હરિના ભજનમાં કેમ હજી શરમાય છે. મારી લાડકડી પારકાની નિંદામાં લાંબી થાય છે. મારી લાડકડી પારકાની નિંદામાં લાંબી થાય છે. ઓ જીવલડી હરિના ભજનમાં તે મહજી શરમાય છે. હરિનામને ખારું ઝેરથી નિંદા કરવાની શું થાય? હરિનામને ખારું ઝેરથી તે સાથી એવું વેર કીધું, એવું તે શું સરતી બલડી હરિના ભજનમાં કેમ હજી શરમાય છે. મારી લાડકડી હરિકાની નિંદામાં લાંબી થાય છે. તને બીજું શું ગાવું ફાવે છે? તને સ્વાદ ઘરેરા ભાવે છે? તને બીજું શું ગાવું ફાવે છે? તને સ્વાદ ઘરેરા ભાવે છે? તું તારું નામ લજાવે છે. ઓ જીવલડી હરિના ભજનમાં કેમ હજી શરમાય છે. મારી લાડકડી પારકાની નિંદામાં લાંબી થાય છે. તને કેમ કરીને સમજાવું, તને કેમ કરીને
વર્ષ